ચાલો જય સ્વામિનારાયણ. કેમ છો ગણેશભાઈ રંગાણી? એમના મમ્મીની પુણ્યતિથિ નિમિત્તે વાલબાઈ રંગાણી એમની પુણ્યતિથિ નિમિત્તે ગંગાજીના સાનિધ્યમાં મને કીધું હતું કે તમારે બેન જે જમાડવું એ જમાડજો અને કાંઈ તમે ચિંતા કરતા જ નહીં ખર્ચાની. અને અમારા રાજકોટના જ છે અને પહેલેથી બહુ ઓળખે છે એટલે આનંદ છે. અને અત્યારે જો જેને જે જમવું હોય પૂરી શાક છે, પરોઠા શાક છે, દાળ ચાવલ છે, જે જમવું હોય બધાને છૂટ છે. ले लो प्रसाद ले लो दो दीदी उठाओ हाँ हाँ ले अच्छा दे तो बेसे जो एक एक देती जा लेवानी. गंगा मैया की गंगा मैया की स्वामीनारायण भगवान की दे दो ये सेजू आ बधाने देती जा उठा उठा के दो पूरी आले आ ध्यान रख आ लियो हूं जाल दो आपको आ पकड़ो देती हूं सबको दे दो मिनट में जल्दी हो रही ले लो भैया क्या जाखरा पकड़ा और आ जाएगा खा लो प्रसाद लो परेशान ले प्रसाद ले यार उधर का जगह हां उधर गयो हां उधर गयो ऊपर पूरी बन रही है बना रही है अरे मिलेगा पूरा पकड़िए ये लोग खा सब्जी भंडारा भंडारा ये लेके चलते जाओ भैया आपको क्या चाहिए ले लेके चलते जाओ ले लो बहन जी इधर से ले लो ले लेके चलते जाओ खाते जाइए रोको ना कोई भी चलते रहो भाई इधर आओ बाबा चलते जाओ आगे बाबा को दक्षिणा दीजिए आप ला लो जितना खाना हो इतना प्रसाद ले लो भैया प्रसाद लो करी जाओ सेजू बधाने देजे हो जेटલું આવે ને બધાને દેજો. ચાલો બધાને જય સ્વામિનારાયણ અને ભગવાનને પ્રાર્થના કરી કે વાલબાઈના દિવ્ય આત્માને શાંતિ આપે અને હસ્તે ગણેશભાઈ રંગાણી રાજકોટ આમ વર્ષોથી અમે બધા એકાબીજા ઓળખી અને એના તરફથી પ્રસાદ જે જમવું હોય કે મને જે જમાડજો ચાલુ જ છે. જો જેટલા લોકો આવશે ને જમાડશું. સેજુ ધ્યાન રાખજો આપી દે
મજા આવી? જમાડવાની બહુ મજા આવી. અહીં ગરમ ગરમ બને ને ગરમ ગરમ ખવડાવી. અને આપણું ટૂંક સમયમાં શ્રી હરિપ્રસાદ હમણાં જ ચાલુ થઈ જશે. જો કે ચાલુ જ છે, પણ આખો દિવસ માટે ચાલુ થઈ જશે. એટલે ઘણાને એમ થતું હોય કે બેનો ચાલુ કરીને બેન બંધ કરી દે છે ને આમને. એટલે મને દાતા છે ને જેટલા મહિના કહે ને એટલા મહિના હું ચલાવું. મને એમ કે ને કે 6 મહિના આપણે આ જગ્યાએ જમાડવા તો આ જગ્યાએ, 6 મહિના આ જગ્યાએ જમાડવા તો આ જગ્યાએ. એટલે ઘણાને એમ થતું હોય બેન થોડાક દે ને થોડાક દે, પણ દાતા જેમ મને કહેતા હોય ને એમ મારે કરવાનું હોય. કે જેના તરફથી જમણવાર હોય એ મને દાતા એમ કે 6 મહિના ભુજમાં જમાડવાનું, 6 મહિના હું ભુજ જમાડું. પછી દાતા મને એમ કે 6 મહિના હરિદ્વારમાં જમાડું, 6 મહિના હરિદ્વારમાં જમાડું. પછી દાતા મને એમ કે 6 મહિના આપણે સુરતમાં જમાડું, સુરતમાં જ. એટલે મને જે દાતા જાજુ આમ બધું સપોર્ટ કરતા હોય ને મારે એનું માનવાનું હોય અને એ રીતના હું જમાડતી હોઉં છું. એટલે ઘણાઈને સેવામાં સંશય થતો હોય ને તો જે મનમાં વેમ હોય ને એ થોડોક કાઢી નાખો. એટલે જેમ દાતા કહેશે ને એમ કરીશ. બીજા કેમ નહીં થાય, દાતા કહેશે ને એમ થશે. જેટલા દાતા લાખો રૂપિયા દેતા હોય તો મારે એનું માનવું પડે ને એ મન કેમ મારે સેવા કરવી પડે. જય સ્વામિનારાયણ ચાલુ જ છે. જોવો ગંગા મૈયા કી દે બધાને દે. ओ बच्चे खा लो, आराम से खा लो. ले ले, आपको नहीं खाना? ले ले ले. साइड तो हो जाओ. आ जा बेटा. ले पानी वहाँ आगे. पानी टंकी पे आगे. वहाँ पे टंकी पे હરેશભાઈ જય સોમનાથ મેહુલભાઈ સાચી વાત છે. હા, ગંગા મૈયાના દર્શન હવે હમણાં જો આ જમાડે છે, પછી જમાડીને સ્નાન કરવા જ જાશું. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. લે 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 લે. હા દે દે દે, સેજુ દઈ દે, આપી દે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. થેન્ક યુ ગણેશભાઈ. અને હમણાં જો અહીં જમાડી અને પછી ગંગા સ્નાન થોડુંક બધાને નાહવાનું હોય તો નાહી લે. અને પછી હમણાં આપણે કાલે જે જગ્યાએ ગયા હતા આમ હાથવાળા બધા, ત્યાં પણ અમારે નીલાબેન કેનેડા એના તરફથી લોટ આપવાનો છે ને ખાંડ આપવાની છે. અને અમારે ઓલા કેવા અમૃતબેન ઓસ્ટ્રેલિયા એમનોય ફોન આવ્યો હતો. પછી શાંતાબેન લંડન એમનોય ફોન આવ્યો મારા તરફથી આપી દે. મેં કીધું પણ આવી ગયું છે એટલે સોરી, બીજી નેક્સ્ટ ટાઈમ તમારું આપી દેશું. હવે તો હું 15 દિવસે કે 10 દિવસે હરિદ્વાર આવતી જતી જઈશ બધા કામથી લઈને. કેમ કે આપણે હવે અહીંયા ચાલુ કરવાનું છે આખા દિવસ માટે જે. અને એ આખા દિવસ માટે યાત્રિકો માટે રહેશે હોતન, અને જેને જમવું હશે ને એના માટે રહેશે. જ્યારે સ્ટાર્ટ કરશું ને ત્યારે હું જણાવીશ. એટલે અને શ્રી હરિ નામ રહેશે. દાતાએ નામ આપ્યું છે અને મને આનંદ થયો જો કે મારા હાથ ઉપર શ્રી હરિ લખ્યું છે. અને દાતાએ એમ કીધું કે આપણે શ્રી હરિ ભોજનાલય રાખવાનું છે, એટલે આનંદ છે. અશોકભાઈ ગોહિલ, ગુડ વર્ક. થેન્ક યુ ભાઈ. જેને સારું લાગે એને વેલકમ, નો સારું લાગે એને વેલકમ. એને ભગવાનને કહી કે સૌને સદબુદ્ધિ આપજો અને આપણા દુશ્મનને ભગવાનને કંઈ સુખી કરજો. જે આપણને શ્રાપ દેતા હોય, બુરું ઈચ્છતા હોય, ભગવાનને કંઈ એનું સારું કરજો, આપણે ભલે ખરાબ થઈ જાય. અને ગીતાનો સંદેશ જ છે ને કે હરખથી કોઈ વાહવાહી કરે ને ત્યારે હરખાવું નહીં, અને કોઈ નિંદા કરે ત્યારે ગભરાવું નહીં.
આશ્રમ નથી પણ બધું થશે ધીમે ધીમે, બધું થઈ જશે ધીરે ધીરે. બહુ સરસ બધું થઈ જશે. બહુ સરસ સુંદર કામ કરી રહ્યા છો ભાઈ. જેને દેખાય એને દેખાય જ છે. અરે જેને આપણા પ્રત્યે પછી ખરાબ દેખાય છે ને ખરાબ જ દેખાશે. ગમે એટલા તમે સાચા હશો ને તોય મોદી સાહેબ કેટલું કામ કરે તો એને કહે છે. કાલ મને અમારે એક બેનનો લંડનથી ફોન આવ્યો, મને કે તું સેવા કરતી રહે, જેને જે કેવું હોય ભલે કહે. એ કે મોદી સાહેબ કેટલી સેવા કરે છે, એ કે મોદી સાહેબ કેટલી સેવા કરે એને ગાળું નથી દેતા લોકો. એ કે તો આપણે એમ માનવાનું. એ કે મેં કીધું હું તો આ કારણ વગરની મેં કીધું એને કંટાળું છું. કારણ વગરના ફોનથી, કારણ વગર ન વિચાર્યું હોય એવા શબ્દથી મેં કીધું. પછી મેં મારા દાતાએ જેને રૂમ દીધા હતા ને બધા દાતાને ફોન કર્યો. મેં કીધું તમારે રૂમ કોઈને આપવા હોય તો તમે આપી દો, મને એવી કોઈ આશા નથી. તો કે ના ના તું જ સેવા કરી કે અમને વિશ્વાસ છે, તું જ સેવા કરી કે થાય એટલી. એટલે ઘણા એવા સંકટ આવતા હોય છે કે તમે ન માનો એટલે તમે ખરાબ, નહીં તો તમે સારા. અને વિચાર્યું ન હોય ને એવું ગજબનું થાય. એટલે કાંઈ વાંધો નહીં, જે થાય ભગવાન કરતો હોય એમ જ થાય. જે ભગવાન કરતો હોય ને એમ જ થાય. આપો આપો બોલે ખાઈ જો દે જમા. ગોપીબેન તમારી સેવાને વંદન છે. થેન્ક યુ બેન. ક્યાં છે भैया उसको लेने का વિષ્ણુભાઈ હા નિંદા કરે પાપ ધોવાય. ઓલી ગાડી આવી ને એમાં ખબર નહીં, ગાડી આવી એમાં આટલું બધું થયું. ગાડી આવી, ગાડી દેવા વાળા ગાડી દીધી અને મરચા આમ બીજે થઈ ગયા એમ. અને સારું તમે બધા સાક્ષી છો કે ગાડી કેવી રીતના આવી, નહીતર આ બધા તો શું કે બેને આવી રીતના લીધી છે. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ખૂબ સરસ સેવા કરો છો ભાઈ. થેન્ક યુ થેન્ક યુ. જો કેટલા લોકો જમે બિચારા. જો સેજલ એ સેજુ આપ જેવો બધા. દીપ્તિબેન પટેલ અત્યારે ઈર્ષુડા જ વધારે છે. હોય અને કરવા દેવાની, આપણને કોઈ વિશે ઈર્ષા નથી. બોલતા હોય ને બોલવા દેવાની. ગાળું ઉપરવાળા ગળનું બાંધે માણસ નહીં. આ જમાનામાં સારું કરો એની જ પરીક્ષા લે. સાચી વાત છે ભાઈ, સાચી વાત છે. સાચી વાત છે. જય સ્વામિનારાયણ. એટલે જેને જે ચડાવતા હોય, મંદિરવાળા ચડાવતા હોય, કોઈ બેનો ભાઈઓ ચડાવતા હોય તો અહીં કાંઈ ફેર ન પડે. પાછા એમ કેમ કે બેનના વિડિયા લેવા છે હવે. એ કે આમ કરે. અરે મારા હાવ વિડિયા લ્યો ને, હું ગમે એવા વિડિયા લ્યો ને મને કાંઈ ફેર નહીં પડે. સત્યને ક્યારેય કોઈ ન પહોંચી શકે. તમે હે ને ધૂળ ઉડાડો ને તોય બેનને કાંઈ ફેર નહીં પડે. એ તો પન્નારો પડે ને ત્યારે ખબર પડે કે શું સામે વ્યક્તિ કોણ છે નહીં. એટલે તાકાત અહીંયા બેન બીતા જ નથી. તમે 70 વિડિયા લેવો ને મારા તોય હું બીતી જ નથી. મારે જવાબ ઉપરવાળાને દેવો છે, વિડિયાવાળાને નથી દેવાનો. એટલે તાકાત હોય એટલી લગાવી જ લેવી. વિડિયા મારા નામના બનાવવા હોય ને એટલા બનાવી જ લેવા. છૂટ જ છે, છૂટ દઉં હું હવે. અત્યાર સુધી નહોતી બોલતી પણ જેવી ને તેવી ગાળું રેકોર્ડિંગ સાંભળી ને ત્યારે બોલી છું. કેમ કે હું મારી લિમિટમાં જોઉં છું. મારી લિમિટ ક્રોસ કરું ને તેથી હું કોઈના હાથમાં નથી રહેતી.
પછી કોઈ પણ હોય, સામે પછી કોઈ પણ હોય. આ બધાને હું એ કે તમે બોલો, ઓને કે તમે બોલો, ઓને કે તમે બોલો. બધા કે ખોટું નથી કરતા, તમે શું બોલી? એટલે મારા નામના વિડીયા બનાવવા હોય ને એટલા બનાવી જ લેવા. જેટલા બનાવાય ને એટલા છૂટ છે, બનાવી લેવાય. મને કોઈ ફેર નથી પડતું. અને દાતાને ફોન કરીને કહો ને કે ત્યાં દાન ન દેતા, તોય મને ફેર નથી પડતું. જેને દેવું હોય એ જ દેજો. એમ થાય કે 100% વપરાય છે ને એ જ દેજો, નહીં તો ન દેતા. આ તો કાંઈક કરી એટલે પથ્થર ઠોકી નાખવાની. મયુર સિંગાણા ભાઈ, તમને ખબર છે કે ગાડી ભાઈની તમે સાક્ષી હતા બધું, તોય મેં ટ્રસ્ટમાં લખાવી ને, તોય મેં કીધું મારા નામે ન જોઈ, ટ્રસ્ટમાં આપો. બધા ભાઈઓ મને હાથ જોડીને કહેતા હતા બેન આ પૈસા ત્યાંથી આવ્યા, અમે સાક્ષી છીએ અને ભાઈએ મોકલા, ભાઈએ દીધું, બધું કર્યું, તો તમે શું કામ એને ટ્રસ્ટમાં નાખો? તોય મેં ટ્રસ્ટમાં નાખ્યા. હું પ્રૂફ સાથે જીવું છું એટલે છે ને વટથી બોલી શકું છું. પ્રૂફ સાથે જીવવું હોય ને એટલે વટથી બોલી શકું છું. કાકે ઓને પોઈન્ટ નો આપી, ઓને પોઈન્ટ નો આપી, બધાને પોઈન્ટો આપી છે. પ્રેમીલા બેનને ફોન કરે, પ્રેમીલા બેન ઓલા બીજા બેન ફોન કરે મને, દેવુબેન ફોન કરે, ઓલા બેનું ફોન કરે, ઓલા અમને આમ કે, ઓલા આમ કે. તમારે મારા વિશે કોઈને નહીં કહેવાનું. જેને કહેવું હોય ને મને ફોન કરી દેવાનું. મારો નંબર જ છે 98 17 19 9 23. જેને પેટનો દુખાવો હોય ને મને ફોન કરી દેવાનો. એ કે તને કોઈ ન કે, અમને બધા કે, જેને કહેતા હોય ને એને કહી દેવાનું આસાન ફોન કરી દો, મને નહીં કહેવાનું. મારો કોઈ બાપુજી છે જ નહીં ભગવાન સિવાય. ખૂબ ખૂબ અભિનંદન બેન, સાચું કીધું. એટલે તો કઠી છે ભાઈ. આપણને એમ થાય નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું. અને જેટલી ગાળું દેવાય ને જેટલું બોલાય એટલું બોલાય બધાય. જેને બોલવું હોય ને બધાને નામ કહું. એકે માથે ન વટું કે બે માથે ન વટું. જે ગાળું દે ને બધાને કહું છું કે જેનથી જેટલી દેવાય ને એટલી મને દઈ જ દેજો. મારા પાપ ધોવા છે. બીજો જન્મ કદાચ મારી આવવાનો હોય ને તો મારે ન આવે. જય માતાજી. જેને જોતું હોય ને દાતાને ફોન કરીને ન કે આ તમારો રૂમ હવે તમે તમતાર જેને આપવા હોય ને આપી દો, કે તમારા આ તમે ભલે બધા આશ્રમ બનાવી દીધો, હવે તમારે કોઈને આપવો હોય ને તો આપી દો. એવું જેને જોતું હોય ને ન કે. હું છાતી ઠોકીને કહું કે દાતા ભેગા થઈને એમ કે ને કે આ બેને આશ્રમ આને આપી દો તો હું કાલે આપી દઉં એવી છું. અને મને એમ થાય ને મારે સેવા નથી કરવી, ભજન જ કરવું છે, ત્યારે હું ગમે ને સારી સંસ્થાને સોંપી જ દઈશ. સારી સંસ્થાને સોંપી જ દઈશ કે આ તમે સેવા કરો. સાચા માણસને લોકો બહુ જ હેરાન કરતા હોય છે. આ દુનિયા બહુ રંગી છે. સાચી વાત છે ભાઈ. આપણને એમ થાય કે હાલો જવા દો ને, વડીલ છે બધા, વડીલ છે. કાલ લગભગ મને 10 થી 15 ફોન આવ્યા બધાને. બેન શું થયું આમ કહે, શું થયું આમ કહે. અને માણસ છે ને કોઈ દિવસ છે ને માણસને જોઈને પૈસા ન આપતો હોય, એટલું યાદ રાખવું. સેવા જોઈને આપતા હોય. અને 7 વાર સેવા જોઈ જાવી અને જાતે કરી જાવી. હું તો એમ કહું મને ન દેવા, તમારે જાતે આવીને કરી જાવી. હું ભેગી આવીશ, બધે ભેગી આવીશ, એટલે તમને ખબર પડે કેટલી વિશે હો થઈ એની. કાકે સેવાના વિડીયો લેવાની શું જરૂર? વિડીયો એટલે લઈ છે કે જેનું આવ્યું છે ને એને સાક્ષી પૂરીને આપી છે. દોગલી નીતિ નથી રમતા કે ઇન્ડિયામાં પ્રોપર્ટી હોય, ન્યાય હોય ને પછી ખોટું બોલીને તમે આમ કરો. અમે એવું દોગલું નથી રમતા. એટલે મને તો હે ને આમ માપે જ રહેવું મારી યારે. મયુરભાઈ, અમારા મયુરભાઈ છે ને, આવા તો ઘણા ભાઈઓ છે ઢાલ બનીને ઊભા છે. સારું માં ખબર પડે કે તમારા વિશે કેના તમારી હારે રહેતા હોય ને તમારી સાથે હોય ને તમારા વિશે કેને કેટલું ઝેર હે ને એ ભગવાન ઓકાવે.
ભગવાન આપણે તો કંઈક અલગ સમજતા હોય, ભગવાનની જેમ સમજતા હોય, પણ જેના પેટમાં જેટલું ઝેર હોય ને બહાર આવે. કાલે મને ઘણું શીખવા મળ્યું, કાલે મને ઘણું શીખવા મળ્યું. આમ કેટલાય મને સાથ સહકાર ફોન, તમે બેન ચિંતા ન કરો, તમે બેન ચિંતા ન કરો. વિદેશથી અમારા હરેશભાઈ વિડીયો કોલમાં જોડાણા, કવિતાબેન જોડાણા, ધર્મિષ્ઠાબેન જોડાણા, બધા મને કે તું કાંઈ ચિંતા કરમાં, કામ કરતા રહું તું તારે. જય સ્વામિનારાયણ. બટુકભાઈ પટેલ, બેન ચિંતા ન કરો, એ ભાઈનું નામ કહી દો એટલે બાયકોટ કરવાનું ચાલુ કરી દે, એવા વિરોધીઓને ખુલ્લા પાડો. ભાઈ એટલે જ આપણે વિડીયો લેતા બીજાને પ્રેરણા મળે, કોઈક સેવા કરે. હું તો એમ કહું મારાથી વધારે કોઈક મારા સેવાવાળા છે ને સેવા કરે ને તો હું રાજી થાઉં. પૂછી લેજો મારા સેવાવાળાનું, એમ જ કહું તમે આશ્રમ સંભાળો, સેવા કરો, મને એક ટાઈમ ભજન કરું. ભાઈ આપણે એવું નથી કરવું કોઈને, ભગવાન હવને સજા દેશે. મને ખબર છે કે તમે હજારો ભાઈ એક ફોન કરું તો ઊભા રહી જાવ એવા છો, પણ મને એવું નથી આવડતું ભાઈ. એને ભગવાન સજા દે, આપણે નહીં, પ્રભુ દે, ઉપરવાળો. કાંઈ કે ઓલા સીવલેસ કપડાં પહેર્યા હોય ને, પેલા સીવલેસ આપણે પહેરતા હોય, એવું નથી તો કે સત્સંગમાં રહીને સીવલેસ કપડાં પહેરાય, એવું નથી. સત્સંગમાં રહીને સીવલેસ કપડાં ન પહેરાય. મારથી હમણાં કહું ને ઉંમરની એટલાય પહેરતા હોય, અમે તો એવા કપડાં જ નથી પહેર્યા. કાંઈ તો કપડાં એ પોગે હારા. એવા રેકોર્ડિંગ કરીને વાયરલ કરે, વિચારો ખરા. જય સ્વામિનારાયણ. મેં કાલ તો પછી સાચું કહું ને લાઈવ દ્વારા જ કહું, કાલ તો મેં મારા દાતાને કીધું કે તમે આ રૂમ ભલે બનાવી દીધા છે, તમારે જેને આપવા હોય ને આશ્રમમાં તો આપી દો, તમે તાર, મને કોઈ ચિંતા નથી. સેવા કોને ક્યાં હરિદ્વારમાં અમારે આ એક ભાઈ છે, આ તો અત્યારે નહીં, પણ જ્યારે સેવા ચાલુ થશે ને હું નામ બધું જણાવીશ. આટલું દાન કરે પણ એનું બધું પરફેક્ટ, અમે બે વાત કરતા હોય, બધું મોકલતી હોય તો એમ કે બેન અમારું નામ નહીં, અમારું કાંઈ નહીં. આ તો 5-25 દઈ જાય ને આપણી પત્તર ઠોકી નાખે, હાવ આમ પત્તર ઠોકી નાખે કે અમે કઈ મને કેમ આમ જવાબ દીધો. હું સાચું તો મારા બાપને જવાબ દઈ દઉં, સાચો જવાબ હે ને મારા બાપને દઈ દઉં. હું આવે ને ત્યાં હું રહેતી જ નથી, હું આવે ને ત્યાં હું રહેતી જ નથી. હું 1000 વાર કહું, કોઈનું મારાથી દિલ દુભાઈ ગયું હોય તો હું 1000 વાર સોરી કહું, બધાના પગે પડું, પણ જ્યાં ખોટી નહીં હોય ને ત્યાં હું નમીશ જ નહીં. કાલ આખો દી એટલા વોઇસ રેકોર્ડ, બધાના ફોન, બધા દાતાને મેં કીધું, મેં તમારા આશ્રમ ક્યાંય આપવો હોય ને કયો, મારે તમને પૂછવાનું હોય, મારે બીજાને ન પૂછવાનું હોય. કારણ કે પોઈન્ટ નો આપે, પોઈન્ટ આપતા જ હોય, જેને જોતી હોય ને બધાને આપતા હોય. નો લે પરાયણે આપું અને લઈ જ લેવી પોઈન્ટ. જો લંડનમાં બધાને દીધી જ છે, 2-3 બહેનોની ઘેરે પોઈન્ટ છે જ, અને લઈ જ લેવી. અને અહીંયા તો તમારા આશ્રમે આવીને લઈ લેવી. પારુલ બેન શાંત થઈ જાય બેન, પણ કેટલુંક શાંત થાય. તમને આમ 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 નો સાંભળ્યું ને એવા શબ્દ બોલે તોય આપણને એમ થાય કે નથી બોલવું, નથી બોલવું, નથી બોલવું. સાચી વાત છે બેન. જઈશું તમારું કયું કરી તો આશા હારી, તમારું કયું કરવું નહીં એટલે આશા ખરાબ. મારા સેવાવાળાને બધાને કે તમે શું કામ બીવો હો, તમે બોલો એનું બોલો. મારા સેવાવાળા કે પણ બેનનું કંઈ ખોટું હોતું જ નથી, તમે શું બોલી. મારા સેવાવાળાને 5-5 વાર ફોન કરીને બધાને પૂછે. મારા સેવાવાળા કે બેન પણ કંઈ ખોટું કરતા નથી, તમે શું બોલી. નહીંતર ઈ કે અમે હે ને એને આયરે ઊભાઈ ન રહી. અમારા બાપુ સેવા કરતા હતા, રાત દી બાપુ જ પહોંચને બધું ફાડતા હતા. એટલે બાપુએ એમ કીધું કે કાંઈ ખોટું ન હોય તમે કેમ કહી, તો કે તમે કાંઈ બાપુથી બીતા હશો. ઈ કે
બાપુ કે હું આવા આશા પટેલ હાથ આવે ને તોય ન બીવ, પણ જે સત્ય છે ને એટલે હું એની હારે બહુ છું ને અત્યારે મારે કામથી જવું પડ્યું હોય તો હું જાઉં છું, નહીંતર હું સાથે જ છું. આવું 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 બસ આવું આવું આવું. હા હા જમાડો વાંધો. સ્વામી બાપા એવા માણસોને સદબુદ્ધિ આપે. ના ના ભગવાન બહુ સુખી રાખે હું એમ કહું. અને મારી તો એવી જ પ્રાર્થના કરવાની કે બેન છે ને ધૂળ ચાટતી થઈ જાય. મારી તો એવી પ્રાર્થના કરવાની, મને કોઈ રસ જ નથી. કાંઈ કે બધાને એ કે બધાને એમ કે કાંઈ નથી જોતું કાંઈ નથી જોતું ને લીધા. હું બધાને કહું છું કે મારા હાટું વસ્તુ લેતા આવજો, વિદેશથી મારા હાટું વસ્તુ લેતા આવજો. એવા દાતાને 5-25 આપીને છૂટા કરી દો આશ્રમમાંથી. પણ હું ના જ પાડું છું, મારે જોતા જ નથી. એવા મારે જોતા જ નથી. હું કહું જ છું કે જેને હે ને એવી રીતના દાન કહીને પંચાયત કરવી ને મને દેવું જ નહીં. કેમ કે હું બીજાને ખવડાવું ને તો એને પેટમાં દુખે. પૈસાનો પાવર હોય તો એની ઘરે રાખે. ભૌતિકભાઈ પટેલ સાચી વાત છે ભાઈ. જમાનો ખરાબ છે. મયુરભાઈ બોલવા દો. હું બોલવા જ દઉં. કા બાપા સુધી આવી જાય તમારા બાપાના ત્યાં બોર્ડ માર દો. મારા બાપાને માર દઈશ. હું મારા બાપાને માર દઈશ. મારી ફરજ એટલી જ છે, જેને રૂમ બનાવ્યા એના નામ નાખવાના, અને મારા બાપાએ જમીન આપી તો મારે એનું નામ નાખવાનું. તો પછી દાન ન દેતા હોય સાચી વાત છે ભાઈ. અને આપણે કોઈને પરાયણે લઈ આવતા નથી એને ઘીરેથી. અરે ભાઈ આપણને એમ થયું કે મેં આ ક્યાં બધાનું દાન લીધું. સાચું કહું તો એવું કરી નાખ્યું. આશાબેન નિસ્વાર્થ ભાવે સેવા કરી રહ્યા છે. જે ઓળખે છે ઓળખે જ છે. એને મને એમ જ કીધું તું કાંઈ ચિંતા કરમાં. આપણને એમ થાય નથી બોલવું. બધા સેવા માટે આપે છે, ક્યાં બેન પોતાના માટે રાખે. પણ મારે રાખવું જ નથી. હું એમ કહું છું મેં મારી વેચવા મૂકી દીધી, મારી એ સેવામાં નાખવા. એ જોવા આવજો, પ્રૂફ સાથે આપીશ, બધું પ્રૂફ સાથે રાખું છું. પેલા એકવાર આવું કરી તો જોવો. સાચી વાત છે. અહીંયા 2 મહિના રહ્યા ને 6 મહિના તો ખબર પડ્યા કેમ થાય. બોલવું બધું સહેલું છે. તમારી સેવાના કોઈ શબ્દ નથી. અને હજી હું કહું છું, જો ડંકાની ચોટ ઉપર કહું છું, દેશ વિદેશમાં જોતા હોય ને તો જેને રૂમ આપ્યા છે ને એ બધા મને ભેગા થઈને આવજો ને એમ કહેજો કે બેન આ આશ્રમ છે ને આપણે આ સંસ્થાને આપવો છે. ન આપવું તો મને કહેજો. નહીતર મને એમ લાગશે ને મારે સેવા નથી કરીને ભગવાન ભજવા બેસી જાઉં શાંતિથી, ત્યારે હું ગમે એ સંસ્થાને હું આપી દઈશ. આ તો એ તારે હાચાઈથી કરે, ઘરનું બધું નાખી દે અને તો એના જ મગજ ખાવાના. સારા કાર્યને અમુક લોકોને ગમતું નથી. સાચી વાત છે. પારુલબેન બેનની જેમ એકવાર સેવા તો કરો, ખબર પડે. બેન તમારી જેવી સેવા કોઈ ન કરી શકે. ના ભાઈ, બધા કરતા જ હોય. બધા કરતા આપણાથી સરસ કરતા હોય ને હું તો કહું આપણાથી વધારે સરસ કરે. પણ ખોટી પત્તર ઠોકવાને રહેવા દેજો બસ. અહીં જીવવાનો જરાય શોખ નથી, સમજી લેજો. જે થાવ હોય ને ભલે થાય. હું એકવાર સામે ઉતરી ગઈ ને તો પછી જે થાવ હોય થાય. આપે જે પરિશ્રમ કરેલો છે, સારા કાર્ય કરતા હોય ત્યાં અડચણ રૂપ થાય. એટલે ભલે જે કરાવતા હોય, હું તો એમ કહું છું કે જે કરાવતા હોય, જે બધાને ઉશ્કેરી અને જે મારા વિરુદ્ધ કરાવતા હોય, હું તો કહું ભગવાન એને સુખી રાખે, વરા ના કરે. અને મારા કરતા હે ને મને દાન ન આપે, બધું ભેગું કરીને એને મને મજા આવે ને આપી આવે, એટલે મને તો શાંતિ. મને આજે કાલે ધર્મિષ્ઠાબેનનો ફોન આવ્યો. બિચારા ઈ માંદા થઈ ગયા ચિંતામાં. એ કે હું ખોટું ન બોલી શકું, મને ફોર્સ કરે કે ધર્મિષ્ઠા એ કે તું એમ કે બધું ખોટું ચાલે છે, હું જોઈને આવીશું ત્યાં. ઓલી કે હું ખોટું ન બોલી શકું. એ બિચારી માંદી થઈ ગઈ, લો બીપી થઈ ગઈ.
મેં કીધું તમે ચિંતા કરો માં તમ તારે કોઈ જે મુકાબલો કરી નથી શકતા તે જ વિરોધ કરે. જે મેટર થઈ બેન એકવાર ફરી જણાવશો. હા 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 અહીં બેઠના હે આ કોઈ હાલો હા 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 કાંઈ નહીં ભાઈ એક આપણે ભાઈનું એડમિશન કરાવ્યું એટલે ભાઈ વિદેશ છે અને ભાઈને એમ થાય કે મને જ્યારે મને ગાડી લઈ દે ને ભાઈ તો હું સેવામાં મને ગાડી લઈ દી બધા સાક્ષી જ છે તો હું ગાડી વેચી નાખું મારે જ્યારે સેવામાં જરૂર પડે ને હું ગાડી વેચી નાખું પછી ભાઈ બિચારો લઈ દે એમ કે બધા મને કહે છે કે બેનને એક વ્યવસ્થિત ત્યાં જા હરેશભાઈ પછી અમારે બધાય ભાઈઓ સાક્ષી છે એ કે બેન હવે એક ગાડી તમારે જોઈ મેં કીધું ભાઈ મને એવી ગાડીની જરૂર જ નથી હું તો રિક્ષામાંય સેવામાં વહી જાઉં એમ એટલે મને ફોન આવ્યો લંડનથી અને મને કહે કે તમે તો બહુ અહંકારી બહુ પાવરવાળા મેં કીધું પાવરવાળા નહીં ભાઈ એમ કહે છે કે ગાડી તો જોઈ હવે તારે એમ હું એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં લઈ દે છે મારે જોઈ ત્યાં હું વેચી નાખીશ સેવામાં મેં બધી આમ વાત કરી એટલે કે તમારી બાજુ વાતું કરતા હોય તમારી બાજુ મેં કીધું તમારી બાજુ વાતું નહીં કરતા હોય આ બાજુ વાતું કરે એટલે ભાઈ કહે છે બસ આટલી જ મેટર તો કે તમે રિક્ષામાં ન જાઓ ને તમે આમ ન કરો ને તમે ભાઈ હું બસમાંય વહી જાઉં કોકને પૂછી લેવું હું ગાડા પૈગે રખડું અને સારું જે ભાઈનો દીકરો લંડન જાય છે ને એ ભાઈએ ગાડી મોકલી છે નહીં તો આ તો એમ કહેત ને કે બેને આ પૈસા લીધી એ બધા સાક્ષી છે સારું થયું અને બહુ હોય ને તો સામે આવી જવું આપણે લાઈવ કેમેરાની સામે ચર્ચા કરશું સામે આવી જવું લાઈવ વિડીયોની સામે ચર્ચા કરશું સામે આવી જવું હવે આ બાપા નહીં થાય બહુ કરી લીધું હવે નહીં થાય આપણને એમ થાય હૈસે હાલો બસ હા ચલો અબ ફિનિશ અબ ફિનિશ એમાં આમ જો આશ્રમે આવી જાવ એને કયો સાચું જ કઈ છે સંભાળ લે ને આશ્રમ હું નામે કરી દઉં આટલું કોઈ છાતી ઠોકીને કે દુનિયામાં તો મને કહેજો આટલું કોઈ છાતી ઠોકીને કે હું આશ્રમ આપી દઉં અને કપડાં ભરીને નીકળી જાવ એવું દુનિયામાં કોઈ કેમ તો કહેજો આટલામાં ખબર પડવી જોઈએ કે બેનને નિસ્વાર્થ સેવા કરવી અને હું આપી જ દઉં અને આપું કે ને કે એ જેને રૂમ આપ્યા છે અને જેને જમીન આપી બધા ભેગા થઈને એમ કે ને કે બેન આને આપી દો ત્યારે આપું હો એવા તમે બધા મને આ કહેવાવાળા જેમ ફાવે એમ કહેવાવાળા આવો તો હું આપું નહીં એવી હું કાંઈ ઓલી નથી નમાલી બેન પૂછ્યા તો ભસ્યા રહે તમારા કાર્ય બહુ સરસ છે ભૂમિબેન એક દિવસ ચલાવી જોવો સાચી વાત છે પછી ખબર પડે પણ કેમ કેવું બેન આમાં જોવો ને તો રેકોર્ડના ગાડુના રેકોર્ડે જેની જેવી દ્રષ્ટિ હોય ને એવું એ વર્તાવે આપણને સામે એવા જવાબ દેતા આવડતા પણ આપણે એવા દીધા નહીં કેમ કે જેના આચાર વિચાર હોય ને એ એવું વર્તાવે એમાં ખબર પડી જાય કે આ માણસ આવા છે અને આપણે કેવા છીએ કોક સામે એક આંગળી ઉડાડીને તો ચાર આપણી બાજુ વળતી હોય ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ અને બધા દાતાર વાત જ થઈ ગઈ એટલે દાતાએ મને કહી જ દીધું ચિંતા ન કરતા અમને તમારા ઉપર ભરોસો છે ને અમે તમને મોકલી છીએ એ કે જે કહેવું હોય ને કહેવા દો અમે તમને આપ્યું છે એને જોઈને નથી આપ્યું તમને જોઈને આપ્યું છે અને સેવા જોઈને આપ્યું છે અજયભાઈ આશ્રમ શું કામ આપવો પડે કોઈ જલારામ બાપાએ કોઈનું તો આજે ભગવાન થઈને પૂજાતા સેવા કરવાવાળા ના ભાઈ આપણને એવો મોહ જ નથી કે કાંઈ જોઈ છે જેને જોતું હોય ને એને બધું સંગ્રહ કરવો પડે બોલવું સહેલું છે પણ ચલાવવું સેવા નિસ્વાર્થ કરવી બહુ મુશ્કેલ છે બેન તમારા જેવા કોઈક જ કરી શકે
આપણે કાંઈ નથી કરતા, આપણાથી પાપડે ન ભાંગે. કહું ને, આપણાથી પાપડે ન ભાંગે. અને હવે છે ને તેને હું હજી જો 7 વાર કહું છું, 7 વાર વિચાર કરજો અને પછી જ મને દાન દેજો. અને પછી મને છે ને કાલ સવારે ફોન કરીને ન કહેતા. તમે જે દાન દેવો ને તમારી સેવા છે ને વિડીયો બનાવીને હું મોકલી દઈશ. અને તમને એમ થાય ને 100% વપરાય તો જ આપજો, નહીં તો ન આપતા. પાછળથી મને પત્તર ઠોકવી હોય ને તો આપતા જ નહીં. નથી જોતું, નથી જોતું. હું ચોખ્ખું કહું, મારથી 5 છોકરીઓ હચવા હે ને તો 5 ને જમાડીશ, 10 હચવા હે ને તો 10 ને જમાડીશ. કાલ અમે હરિદ્વારમાં એક જગ્યાએ બેઠા હતા. જે જગ્યાએ બધું ચાલુ કરવાનું છે ને એ જગ્યાએ એ ભાઈએ એમ જ કીધું, બેની કે મારે અમને તમને લઈને બહુ બધા કામ કરાવવા છે. એ કે તમારી વાણી ઉપર અને તમારા મોઢા ઉપર અમને તેજ દેખાય છે. આ જરાય ખોટું ન હોય. જે ઓળખવા વાળા ને ઓળખે, મારે વખાણ નથી કરવા મારા. આ તો કાંઈ ન બોલી એટલે એમ થાય કે નથી બોલતી, નથી બોલતી, નથી બોલતી. આ કોણ છે બેન? એને સાબિત શું કામ કરવાનું? અરે કાંઈ નહીં, કારણ વગરની પત્તર ઠોકે છે. મને એક રૂમ એને દીધો નથી, નહીંતર એમ થાય એક રૂમ દીધો હોય તો હું એનું સાંભળું. તોય આપણને એમ થાય કે આ બધા માં સમાન છે, આપણી બેન સમાન છે, આપણા ભાઈ સમાન છે. એનું સાંભળી, એનું સાંભળી, એનું સાંભળી. બે દિવસથી તો હાવામાં પત્તર ઠોકી નાખી છે. જેટલા સામેવાળા લિમિટમાં ને એટલી હું લિમિટમાં છું, એટલું જ યાદ રાખવાનું. આ કોઈ ઓલો સતયુગમાં સીતા પરીક્ષા દે, પરીક્ષા સીતા નહીં દે, સામે જ જવાબ દે હે. એટલું યાદ રાખવાનું. અને તમને 10 વાર એમ થાય ને કે બેન સાચી જગ્યાએ વાપરે છે અને અહીં સાચું વપરાય છે તો જ આપજો, નહીં તો ન આપતા. હું 2 હાથ જોડીને કહું, 2 હાથ જોડીને કહું, મારે નથી જોતું કોઈનું. મને એક જ જોઈ છે કે હું કોકને હે ને મારથી થાય એટલી દિન દુખિયાની સેવા કરું, બસ. અને મને એક જ વરસ કષ્ટી છે, એક જ વરસ કષ્ટી છે. આવજો બધા સાક્ષીમાં, હું બતાવીશ કે આટલી જમીન આટલામાં વેચી અને આ પૈસા જોવો ટ્રસ્ટમાં નાખું. આજે એટલે દુનિયાને સામે બતાવી. આ મેં છાનમુના નાખ્યા ને એ તો એટલે દેખાણું નહીં ને. આ આશ્રમમાં મેં મારી જમીન વેચી નાખ્યા હે. જેને ખબર હે ને એને ખબર જ છે. આવું થાય તો કરીને તો બતાવજો, પછી કોકની પત્તર ઠોકજો. પછી 50 દેવા, 50,000 દઈ ગયા, 51,000 દઈ ગયા. પછી અમારી માણવાની. મેં કાલે જ કહી દીધું કે 51,000 એને મને સંતોન રૂમમાં દીધા હે ને પાછા મોકલી દેજો. જેની યાર મોકલવા હોય ને એની યાર નથી જોતા મારે. બેન ગામ હોય ને ઉકળ્યા હોય ભાઈ, પણ કઈક કોકની લિમિટ રખાય, કોકની લોહી પીવાની લિમિટ રખાય. હું તો છાતી ઠોકીને કહું કે તમે આ બનાવી, જેને બનાવી દીધું ને બધા ભેગા થઈને આવજો. હું આપી દઉં. ન આપું ને તો કહેજો. આવું તમે કઈ લાખો 2 લાખનું દાન કરી આવતા છે કહેતા હશે કોઈ સંસ્થાવાળા, કોઈ મંદિરવાળા આવું કે આવજો બધા મંદિર દઈ દેવું કોઈ કહે? આ દુનિયામાં કોઈ કહેતો એવો એક દાખલો બતાવજો. હું કહું છું એટલામ સમજી જવાય કે બેનને જોઈ છે કે નથી જોતું. ભૂમિબેન સાચી જગ્યાએ વપરાય છે એનું સાબિત કરવાનું. બેન કોઈ ચિંતા કરો માં. ચિંતા હું નથી કરતી. સત્ય પરેશાન થાય, પરાજિત નહીં, પણ કોકને હે ને મગજને શાંતિ લેવા દેવાય. આપણને એમ થાય તો બેન તમારી વાત સાચી છે, કૂતરા તો ભસ્યા કરે. હું એનથી બીતી નથી, પણ ખોટી રીતના મગજ ખાય ને એટલે આપણો હલી જાય. કાંઈક કોકની લિમિટ હોય, હું એમ કહું લિમિટ હોય, કોકની પાછળ પડવાની લિમિટ હોય. એ ભાઈ ક્યાંનો નથી છે, એ ભાઈ નથી, એ બેન છે. અને એ બધાને કે કરે છે. અને એની હારે ભાઈઓ હોય, મંદિરના હોય ને બધાય હોય. કેમ કે ચાવી ટાઈટ કરી, ફૂલ ચાવી કરી, ફૂલ ભલે ને કરી. આમે હું જેને ખટકું છું એને ખટકું જ છું. સાચા સંતોને નથી ખટકતી, બીજા બધાને
ખટકું જ છું. સાચા સંતોને તેમ થાય છે કે બેન અમારી દીકરી છે અને અમારે સ્વામિનારાયણનું ભજન કરીને સેવા કરે છે અને અમારી દીકરી કહેવાય, તો અમારે સાથ આપવો જ જોઈએ. જે સમજે છે બધા એવું જ કહે છે, જેની ઈચ્છા છે એ કોકને તૈયાર કરે છે કે બેનની સામે કોણ પડે એવું છે, આને તૈયાર કરો. કૈરા રાખો, 50 ને તૈયાર કરો ને કાંઈ નહીં ફેર પડે. મને એમ થયું ને મારી સેવા એક ઝાટકે મૂકીને હાલતી થઈ જઈશ, એક ઝાટકે મૂકીને હાલતી થઈ જઈશ. કરો સેવા, તમે પછી ખબર પડે કેટલા લોકોના પેટમાં પાટું માર્યું ને. હું તો ભજન કરવા બેસી જઈશ, મને કોઈ એવો નથી શોખ સેવા કરવી કે મારે રૂપિયા ભેગા કરવા. જેને રૂપિયા ભેગા કરવા છે ને એ નહીં મૂકી શકે, હું મૂકી દઈશ એક ઝાટકે. પછી તમે એમ કહો કે ખોટી હતી મૂકી દીધી ને સાચી હોત તો સેવા ન કરત ને. આ તમે કયો, મને ખબર હે, મને બધુંય કીધું મારા સેવાવાળા. મને વિદેશથી કાલ એટલા બહેનોના ફોન આવ્યા ને મને બધુંય કીધું. એ કે ના મૂકતી નહીં, નહીતર એમ કે ખોટી હતી. મેં તો એવું નથી, મને એના ફેર ન પડે. પછી મને એમ થાય કે આવી બધી લપુમાં હું મારું ભજન ક્યારે કરીશ, એટલે હું મૂકી દઉં. હું બીતી તો કોઈના બાપથી નથી, જો બીતી તો હું કોઈના બાપથી નથી, એટલું યાદ રાખજો. કોઈના બાપથી નથી બીતી. જેને જોતું હોય ને એ બીસે, હું નહીં બીવું. કાકે કે હું ધૂળ ધાણી કરી દઉં વરદીમાં, તો હું ધૂળ ચાટતી કરી દઉં. હવે તમારાથી શું થાય? ઉપરવાળો આવડો હોય ને એ બધું કરે. તમારા દોરા ધાગાને જે આવડતું હોય ને એનાથી કાંઈ નહીં થાય, કોઈથી નહીં થાય. ભગવાનથી બધું થશે. મને કોઈક માથે છે ને અડદ મંત્રીને દઈ જાય ને તોય ખાઈ જાઉં, તોય હું ખાઈ જાઉં. અને ખાઈ જાવ, દઈ જાજો. કેમ કે મારો સ્વામિનારાયણની ડોકમાં કંઠી છે અને એનાથી મને બીક છે, બીજા કોઈના બાપથી બીક નથી. એટલે જેટલા વિડીયા બનાવાય ને જેટલા મારા રેકોર્ડિંગ મોકલવાય ને મોકલા રાખજો. મને બધુંય આવ્યું છે, મારામાં બધુંય આવ્યું. જ્યાં જ્યાં તમે ફોન કર્યા, જ્યાં જ્યાં મોકલા, બધુંય આવ્યું છે મારા. હવે તાકાત હોય ને એટલી લગાવી લેવી. શ્રી નારાયણ દેવે કૃપા. બેન શાંતિ રાખો, તમારી તબિયત ન બગાડો. તબિયત નથી બગાડતી ભાઈ, આ તો તમને તમારું માની એટલે આશા હારી. તમને આજે મને 6 મહિનાથી તું આમ કરસ, તોય આપણને એમ થાય હૈસે નથી બોલવું. બેન રૂપિયાથી નથી થતું, કામ કરવું અઘરું છે. સાચી વાત છે, સહન કરવાની હદ હોય. કઈ બેન દીકરીને મર્યાદા હોય, સારા કામ કરવા વિઘન આવે. હા, હું એ જ કહું છું, હદ હોય. કંઈક સહન કરવાની મારી લિમિટ હોય. હાલો આપણે અહીંથી જતા જઈએ. ચાલો આગળ ચાલો. હાલો એ તો હું બંધ કરી દઈશ આગળ. ચાલો આપણે ચપ્પલ ને એવું કાઢતા થાય. હા સોરી, એક જ મિનિટ. હા, જય સ્વામિનારાયણ. હા લિમિટ આજ ક્રોસ થઈ ગઈ મારી. કહું ને મારે નહોતું બોલવું, બહુ શાંત હતી કે જે બોલે ભલે બોલવા દો, કરવા દો, એને જે કરવું એ કરવા દો. નથી બોલવું. પછી મને 5 બાયુના બધાના ફોન આવ્યો, બેન તું નહીં બોલ ને તો આ તો કીધા જ રાખશે કે એકવાર કહી જ દેવાનું કે પછી ભલ બોયલા રાખે. જય સ્વામિનારાયણ. અને મારો તો કોઈ દુશ્મન છે જ નહીં દુનિયામાં, યાદ રાખવું. અને તમે મને દુશ્મન તરીકે જ માનવી, હું એમ કહું. અને છેલ્લે એ શબ્દ કહું છું કે તમને બેન ઉપર પૂરો ટ્રસ્ટ હોય ને તો જ બેનની સેવામાં આપવું, નહીંતર 2 હાથ જોડીને પ્રાર્થના કરું. નથી જોતું મારે. મગજ ખવાઈ જાય છે, મગજ. આપણને એમ થાય કે આ મંદિરમાં કરોડો રૂપિયા દે ત્યાં ક્યાં વાપરે, શું કરી પૂછવા નથી જતા. તમે સત્યતાથી કરો એટલે તમને પંચાયત કરે હારા. એક પ્રશ્નમાં 10 પ્રશ્ન કરે. લાલુભાઈ અમારા આશીર્વાદ. હા સાચે, હું જણાવીશ. તમે હરિદ્વારમાં એક અમારા ભાઈએ જેના તરફથી ચાલુ થવાનું હોય ને એ ભાઈએ દીધું છે. અને એની નિર્માણિતા એ બેનની ભાઈની જોવો ને ત્યારે એમ થાય કે આ દાન દીધું, આનું લેખે લાગે. એટલી નિર્માણિતા. એ મને એમ કે ને કે બેન આમ તમે વાકાર્યો મારે વાકોઈ રહેવું પડે. એ બેન એમ કે સાઈડમાં આમ ઉભા રહ્યો તો સાઈડમાં રહેવું પડે. એ બેન એમ કે ને મને બેન તમને 2 ધોકા મારવા મારે ઊભું રહેવું પડે.
જેને જીવ કાઢીને દીધો હોય ને એના માટે મારે ઊભું રહેવું પડે. એ મને એમ કે મારે તમને બે મારવા હે તો મારે મારે ખાવો પડે. અને આ તો કાંઈ આપણને કાંઈ દીધું ન હોય અને આપણી પત્તર ઠોકવી 50,000 દીધા હોય એમાં તમારે પત્તર ઠોકી લેવાની. પાણી લઈ લ્યો ને આમ. એને કહેવાય દાન દીધા, એને કહેવાય. હું બતાવીશ અહીંયા હરિદ્વારમાં કેના તરફથી ચાલવાનું છે, શું ચાલવાનું છે, બધું બતાવીશ. ઈ ભાઈ બેન ને હે ને કરોડો વાર વંદન હે, ધન્ય છે. અને જેને આપણા આસાના હરિદ્વારમાં રૂમ બનાવી દીધા એ બધાને ધન્ય છે કે બેન અમને કાંઈ મનમાં નથી, તમે ચિંતા ન કરો. એ બધાને ધન્ય છે. મને જેને 4 રૂમ આપ્યા ને બધા એને જ મને કીધું બેન તું કાંઈ ચિંતા કરમાં, કે મોદી સાહેબને નથી કહેતા, મોદી સાહેબને નથી કહેતા, તું ચિંતા કરમાં. ઈ કે ભૂમિબેન એના રૂપિયા મૂકી દો. એના રૂપિયા કઈ જ દીધું છે, દઈ દેવાના, મારે જોતા જ નથી. બેન ભગવાને કાન આપ્યા છે, કર્મ છોડીશ નહીં, સમાજના મોઢે ગણના ન બધે. કર્મ નથી છોડતી હું, મારે એને કરતા ભજન ન કરું, મારે આવી ક્યાં જરૂર હે? આવી જરાય જરૂર નથી. પરિવારને છોડીને અમથા સેવા કરવાના, આપણને એમ થાય દુઃખ જોયું. આ તો સત્યતાથી કરી એની પત્તળ જ ઠોકવાની. ભૂમિબેન એને કયો 50,000 ખરીદી નથી લીધા, સાચી જ વાત છે. જય સ્વામિનારાયણ. અને હજી કહું છું કે લંડનના હોય, કચ્છના હોય કે સૌરાષ્ટ્રના હોય, જ્યાંના હોય, તમે મને રૂમ આસાના હરિદ્વારમાં બનાવી દીધા છે. તમે બધા ભેગા થઈને આવજો. જો તમને કાંઈ સંશય હોય તો ભેગા થઈને આવજો ને એમ કહેજો કે બેન આપણે આને સોંપવાનું છે, આ બેન અડધી રાતે આપી દેશે. એટલું યાદ રાખજો. ભલે જગ્યા મારા પરિવારે લઈ દીધી છે. હું એવા જેવા તેવા પરિવારમાંથી નથી હો, એવા જેવા તેવા પરિવારમાં નથી કે અમને ગાળું બોલતાય આવડે. અમે એવી છેલ્લે ક્વોલિટીની ગાળું ન બોલી. જે રેકોર્ડમાં છેલ્લી ક્વોલિટીની ગાળું દીધી અને રેકોર્ડિંગમાં એ બધું સાંભળ્યું છે. એટલે કોકની પાછળ પડતા માપે રહેવું. તમે જેટલા માપવા ને એટલે હું માપે છું, આટલું યાદ રાખવું. સત્યની સાથે ભગવાન છે. હા, જય માતાજી. ચાલો બધાને જાજા કરીને જેવા જય સ્વામી. તમે સેવા કરી ગંગા મૈયા, એટલે જ હવે હે ને બધું છોડીને હરિદ્વારમાં જ સેવા કરવી. અને અમારે એક ભાઈનું જ બધું દાન આવવાનું છે, એક ભાઈનું ને એક બેનનું જ આવવાનું. પછી જેને જે દેવું હોય ને કહેવાનું નહીં કે તમે દાન દો. આવા દાતા છે, વિચારો આવા દાતા. હું તો ભગવાનને કહું આવા દાતાને હે ને મારી ઉંમર આપે આવા દાતાને. હવે આવા દાતાની પાછળ મારે આમ જીવન કુરબાન કરવું પડે ને તો હું કરી દઉં. મેહુલભાઈ એના પૈસા પાછા આપી દેવાય એટલે એને ખબર પડે, એને આપવાના જ છે પાછા. કોણ છે એવા હલકો ને હલકી એવા હોય, હું રાહ જ જોઉં છું. સામે આવે ને એની રાહ જ જોઉં છું. જય માતાજી. ચાલો એટલે દેશ વિદેશમાં વસતા ખાસ કહું છું, જે દાતા છે એને ખાસ કહું છું. ખાસ એટલે ખાસ કહું છું. તમને એમ થાય કે બેન અહીંયા 100% વાપરે છે અને તમારું દાન લેખે છે તો જ મને આપજો, નહીંતર ન આપતા. મારથી નહીં સેવા થાય તો હું નહીં કરું. હું 10ને જમાડી શકીશ તો 10ને જમાડીશ. મને દેખાડો કરવાનો કોઈ એટલે કોઈ શોખ નથી, આટલું યાદ રાખજો. પણ જેને હે ને પછી પત્તર ઠોકવી હોય ને એ મનનો મને મદદ કરતા. જેને મને પત્તર ઠોકવી ને એવા મદદનો મારા પાસે એવો ટાઈમ નથી. માથાકૂટ કરવાનો મને જરાય ટાઈમ નથી. એ બધું નવરાનું કામ છે. આપણને જાણે ખરીદી લીધા હોય એમ કરે આપણને. અને હું ટૂંક સમયમાં હે ને હરિદ્વાર, આસાનું હરિદ્વાર જે બન્યું છે ને એ વ્યવસ્થિત સેવા કરશે ને એને સોંપી જ દઈશ. અને એક ઝાટકે છોડીને હરિદ્વાર આવી જવાની છું અને અહીંની રહેવાની છું ને અહીંની સેવા આપવાની છું. પછી તમારે કહેવા આવવું પડશે કે અમારી સેવા લ્યો, અમારી સેવા લ્યો. તમે જોઈ લેજો.
ત્યારે ખબર પડશે. મેહુલભાઈ આઈ સપોર્ટ, થેન્ક યુ ભાઈ. ગાડી બીજા મોકલે, બધુંય બીજા કરે ને મરચા બીજાને લાગે. કેટલી ઈર્ષા ભરી છે. સારું થયું આ બધું બહાર આવ્યું, નહીતર મને તો એમ થાત કે આ તો બહુ સારા બહુ સારા બહુ સારા. એટલે બધાના રંગ ટાઈમે દેખાય જ જવા જોઈએ. અને અમારા હરિદ્વાર જે ભાઈ અહીં સેવા કરવાના છે ને એને મેં કીધું કે ભાઈ તમે અડધી રાતે મને કહેશો ને કે બેન આપી દો તો હું આપી દઈશ. એ બે સંકોચ મારામાં રહેજો, મારામાં બે સંકોચ રહેજો. કેમ કે મારા મા બાપે હે ને મને લોહીમાં એટલું જ શીખવાડ્યું છે, કોઈ સાથે વિશ્વાસઘાત નહીં કરવો, કોઈ સાથે વિશ્વાસઘાત ન કરો. મારા મા બાપે આ લોહીમાં એટલું જ મને શીખવાડ્યું છે. હું મરી જઈશ પણ હું કોઈ દિવસ છે ને કોઈ સાથે વિશ્વાસઘાત નહીં કરું. ભગવાન ઉપર છોડી દીધું બધું બરાબર. હા, અને તમે મને એમ કરવા તમે વટે ભરાવા માંગતા હોય ને કે સેવા, તો હું તો હે ને ચાઈન સેવા ન કરું. 1 વર્ષ શાંતિથી બેસી જાવ, નથી કરવી સેવા. તમે વટ કરો ને તો સામે 10 વાર વટવારી. પણ મને છે ને નિર્માની રહેતા આવડે છે. મને આવો ખોટો વટ નથી કરતી, પણ જ્યાં કરવો પડે ને ત્યાં કરું છું. પછી કોઈ પણ હોય. કાલનો મગજ ફેરવી નાખ્યો, મેસેજ કરી કરીને મેસેજ કરી. જેમ ફાવે એમ ગાડું, જેમ ફાવે એમ. એટલે તમને જેને ચડાવ્યા હોય ને. હું રાહ જ જોઉં, સામે આવે ને એની રાહ જ જોઉં. હવે સામે આવે ને તો દૂધનું દૂધ ને પાણી પાણી થાય. બધા કાગળિયા લઈને જ બેઠી છું, પ્રૂફ સાથે. બધા ઓડિટ કરાવું છું. આપણને જાણે 5 પૈસામાં ખરીદી લીધા હોય. થાશે તો સેવા કરીશ, અને નહીં થાય બેસી જઈશ. મેં એવો કઈ કોઈનો ઠેકો નથી લીધો. આ તો મને શોખ છે. અને તમે બધાને એક પર્સનલ એક ફોન કરીને કીધું હોય તો કહેજો કે બેને ફોન કર્યો કે આટલું દાન મને આપો એમ. હું તો જે જરૂર હોય લાઈવ વિડીયોમાં મૂકતી હોય, તમને ઈચ્છા થાય તો મોકલતા હોય. જાડેજા ભાઈ સાચી વાત છે. જય સ્વામિનારાયણ. ચાલો જા કરે. થોડાક દી આ હારા, થોડાક દી ઓલા હારા, થોડાક દી ઓલા હારા. બધાય ખરાબ, એક જ હારા બધાય. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બધાને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન સૌનું મંગલ કરે અને સુખી રાખે. અને માને જો કોઈ પ્રત્યે ક્યારેય રાગદ્વેષ ન હોય. મારા સ્વભાવથી કોઈને દુઃખ લાગ્યું હોય તો હું 1000 વાર સોરી કહું છું, પણ હું ખોટું મને નમાવાની કોશિશ કરશો તો હું નમીશ નહીં. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાનને પ્રાર્થના કરી કે દુશ્મનનું ભગવાન સારું કરે. હા, દુશ્મનનું ભગવાન મંગલ કરે. સાચી વાત છે. હા, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને ભગવાન સૌને સુખી રાખે. હંસાબેન જય સ્વામી. ભગવાન સૌને સુખી રાખે, સૌનું ભગવાન મંગલ કરે. આપણે આપણી મસ્તીમાં રહેવાનું. હું મસ્તીમાં જ છું. ઓલા બધાને ફોન કરીને કીધું, બોલો એ કે ત્યાં હવે જરૂર નથી દાન નહીં દેતા, જરૂર નથી દાન નહીં દેતા, જરૂર નથી. અરે તમે 1000 ને કહો ને શું ફેર પડે? જે ઓળખે છે ઓળખવાના જ છે. અને હું તો તમે તો ફોન કરીને કે હું તો લાઈવ કહું છું કે તમને એમ થાય કે 100% વપરાય છે તો જ મારા બાપલિયા દેજો, તો જ દેજો.
નહીતર ખાલી હે ને ખીચડી ખવડાવીશ, નહીં હોય ને તો અમે પાણી પીવડાવશું. પણ પરાણે નથી જોતું, કોઈનું નથી જોતું. પરાણે કોઈનું નથી જોતું, કેમ કે સામેવાળાને અપચો થાય, સામેવાળાને અપચો થાય. એટલે પ્રેમ ભાવ હોય, વિશ્વાસ હોય તો જ મોકલવાનું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને આ વાણીથી કોઈને આમાં દિલ દુભાઈ ગયું હોય તો મને માફ કરજો. અને ભગવાન સૌનું મંગલ કરે ને ખૂબ સુખી રાખે બધાને.